હવે મિત્રો કેમ છો બધા મજામાં ને? આપણે ઉઠી ગયા છીએ ને હવે આપણે જવાનું દુકાને. પહેલા દુકાનેથી પછી સાઈડ ઉપર જવું. ઘડીમાં ટાઈમ થોડો કલાક એટલે નથી આવ્યા, થોડો વહેલો ટાઈમ. બહુ મોડી ઘડી હારે. ચાલો નીચે નાસ્તા પાણી કરી લઈ. मगर क्यों? નાસ્તો તો કરવો પડે ને, કે નાસ્તો કર્યા વગર થોડું કામે અવાય. ભૂખ લાગી જાય વહેલી. ये बड़ी अच्छी बात कही आप. થોડો કાપડો છે ને લઈ લે એટલે ખબર પડે. કાપડ દુકાન સાઈડ ઉપર આવી અને પાછળ તમે જોઈ શકો વાયરિંગ અને પીઓપીનું વાયરિંગ એ પતી ગયું હોય. અને તમે જોઈ શકો રવાડાનું ચાલુ કરવાનું છે. આનું પૂરું થઈ ગયું રૂમનું. રૂમ બાકી હતો એ કમ્પ્લીટ કરીને હવે જાય છે રસોડામાં, કારણ કે ત્યાં પૂરું કરી નાખીએ. अच्छा. આ સાઈડ ઉપર જઈને જો કેવો રૂપાળો થઈ ગયો. મેકઅપ નો કરીને એમને રૂપાળો થઈ જાય સાઈડ ઉપર જાય એટલે. घर भेगू थाने भाई. એવું નથી આ બધી ઉડી ઉડીને નાકમાં કઈ કર્યું નીકળતો નથી. ખબર નહીં આવે ક્યારે નીકળશે. मैं नहीं बताऊंगा. હાલો તે પાછા સાઈડ ઉપર વહી ગયા હતા ને પાછા આપણે ઘરે જઈએ, કારણ કે સાઈડ ઉપરનું શૂટિંગ નથી થયું, કામ હતું એટલે વધારે. તો આપણે ઘરે જઈને તમને બતાવું. ચાલો આપણે નાઈ ધોઈને આપણે આવી ગયા દુકાને, કારણ કે ઓલો પાવડર લઈ ગયો તો ને સાફ થઈ જાય એટલે નકામાં રૂપાળા લાગે કોકને. अबे साले. તો તને થતું હશે હું નાઈટ ડ્રેસમાં આવી ગયો. તો કાંઈ નહીં, કામ ઉપર ગયા હતા એટલે થોડા કપડાને બગડી ગયું હતું ને ટાંકી ગયા હતા એટલે નાઈ લીધું ગરમ પાણીમાં, મસ્ત આવતું હતું એટલે. कुछ पूछा मैंने कुछ. તો દુકાને નવરા હતા એટલે કીધું લાઈવ વ્લોગ બને નાખી, કારણ કે આજ તો ટાઈમ જ નથી મળ્યો એવો બધો. અને 1 મિનિટનો વિડીયો હજી બન્યો બોલો આખો દીમાં. એટલે ખબર નહીં આજ તો ટાઈમ ક્યાં વયો ગયો, એટલે કામમાં હતા એટલે નો ઉતરો હરખો વિડીયો. એટલે અત્યારે આપણે જો દુકાન બેઠા છીએ. હવે 10 વાગ્યા લગી બેઠા રહેવું, ભાગી કઈક ઘર બાજુ તમે કઈ પછી દરરોજની જેમ ડિસ્કો લાઈટ રમવા જઈશું. કપડા થોડા ચેન્જ કરી નાખશી. આનું સારું લાગે આપણે નાઈટ ડ્રેસમાં. ભૂખ લાગી ગઈ એવું હોય એટલે બહુ તો નથી લાગી, થોડીક લાગી. નાસ્તો તમે કરવા ગયો હતો એટલે થોડીક જ ભૂખ લાગી. હવે થોડું ખાઈશું ખરા. ચાર્જિંગ તૂટી ગયું, આ ચાર્જિંગ થી ચાર્જિંગ કરવું પડે એટલે વાર લાગે ચાર્જિંગ થતા. અડધી કલાક કે મૂકો ને ત્યારે ઓલો તો મૂકા ભેગો અડધી કલાકની અંદર તમને થઈ જાય ચાર્જિંગ. અમે તો 2 કલાક જેવું થઈ જાય આખો 100% કરવું હોય ને એટલે. ચાલો તો આપણે રાતે આવી ગયા છે ગણપતિ દર્શન કરવા, અને આપણા શેરીમાં છે ગણપતિ. તો ડેકોરેશન તમે જોઈ શકો, વહેલું નાખેલી સાચી, વડલાને વહેલું હોય ને સાચી, અને અમુક ડેકોરેશનનું છે બધું. અને તમે જોઈ શકો લાઇટિંગ ને ડેકોરેશન બધું. The next day. હાલો મિત્રો, આપણે આવી ગયા બીજા દિવસે. એક દિનનો વિડીયો હરખો નતો ભાઈ નો, એટલે કીધું લાય આજ બીજો દિવસને જોઈન કરી નાખવામાં. હવા 9 થઈ ગયા એટલે આપણે જાય સાઈડ ઉપર. હવે હાલો તો આપણે આવી ગયા સાઈડ ઉપર. આપણે આવી ગયા સાઈડની લિફ્ટમાં, સામાન લઈને જવાનું ઉપર. તો વાયરિંગનું કરવાનું થોડુંક રિપેરિંગનું. अच्छा. અને વળી પાછા લિફ્ટમાં આવી ગયા. હવે નીચે જઈએ આપણે. એમાં એવું સામાન લેવા નીચે જાય પાછા. ઉપર ગયા તો સામાન મૂકવા, આવે પાછો નવો સામાન લેવા નીચે જાય. ये तो लेटेस्ट न्यूज़ है. પાઇપ ને એવું લઈ લીધું, બેન્ડિયાનો લઈ લીધું. તો આપણે પાછા લિફ્ટમાં જાય ઉપર. એટલે બ્લોગમાં લિફ્ટ જ નથી જોવાની, ઘણું હજી બીજું હોય, જોતા રહેજો. અને આપણે કરતા હતા બોર્ડનું વાયરિંગ. અંદર બોર્ડ હતું ને એને આપણે બહાર કાઢ્યું, કારણ કે ત્યાં નડતું હતું એટલે આપણે બહાર કાઢી નાખ્યું, એટલે કોઈ નડે જ નહીં. હાલો મિત્રો, આપણે સાઈડ ઉપરથી આવી ગયા દુકાને. અને દુકાન ઘડીક બેઠા, કારણ કે ટાઈમ થોડોક નથી. 1 વાગે આપણે જઈશું ઘર બાજુ. તો ઘડીક બેઠા, મમ્મી આ ગીત સાંભળે છે તો થોડોક વિડીયો ઉતાર લો એમ, ગીત સાંભળતા તેનો. તો આપણે થોડુંક કામ કાઢ એટલે થોડુંક ગીત સાંભળીએ એટલે મજા આવે, થોડો દેકારો થવો જોઈએ કાનમાં. ચાલો ઘર બાજુ આવી લેજે હવે. હાલો મિત્રો, આપણે જમે કહીને હોઈ ગયા અને હવે નિંદર કરી લઈએ. પછી આપણે જવાનું સાઈડ ઉપર પાછું, આરામ કરી લઈએ, કે કામ હરખું નહીં થાય સાઈડ ઉપર, સમજાણું? મિત્રો સાઈડ ઉપર આવ્યો હતો અને તમને એક વસ્તુ બતાવો. અહીંયા એક નવું વસ્તુ જોવા મળી. આ જારીમાં તાળા લટકાઈ, જો તાળા મારી દીધા. જારી કોઈ લઈ ન જાય ને કબૂતર ને, એટલે તાળા માર્યા બધી. હવે આપણે રૂમમાં આવી ગયા ને ઘડીક આરામ કરી લઈએ પાછા, કારણ કે અહીંયા આરામ કરવો જ આવ્યા. એવું નથી ભાઈ ઘડીક બ્રેક કે ભાઈ પપ્પા આવશે એટલે કામ ચાલુ. ચાલો આપણે સાઈડ ઉપર આવી ગયા ગામમાં, થોડી ખરીદી કરી હતી એટલે. તો ખરીદી કરીને ભાઈ ઘર બાજુ જાય. તો રોડની જેમ ટુકડી આપણી જામી ગઈ અહીંયા, અને પ્રમુખ બેઠા જો વચ્ચે જ, કારણ કે ખબર પડે પ્રમુખ કોણ, લીલું પહેર્યું પાછું. घर भेगू थाने भाई. વાયરલ થઈ ગયા હતા એટલે વિડીયોમાં. અને અહીંયા ભાઈ ડીજે વાળા ભાઈ બેઠા એટલે ગીત ચેન્જ કરવા માસાની રેલો પર ચડી ગયા. આ ભાઈને તો હરખતા જઈશું ગણપતિ લેવા ત્યારે કેટલા હરખમાં હતા, અને હજી હરખ અમાતો જ નથી. જો એને ખબર નહીં કેનો હરખ છે. મિત્રો થઈ ગઈ છે મોડી રાત ને આપણે આવી ગયા છીએ જલારામ ગાંઠિયા ખાવા. બધા પોગી ગયા, જગ્યા મળે એટલે બેસી જાવ ગાંઠિયા ખાવા. જગ્યા મળી ગઈ ને આપણે બધા બેસી ગયા. પ્રમુખ આજે નથી આવ્યા થોડું કારણસર, તો આપણે બધા બેસી ગયા. આ બધા પ્લેટ સર્વ કરે છે અને આપણે છીએ આ બર્થડે ની પાર્ટી. ये क्या हो गया? હવે જાણે આપણે બર્થડે ની પાર્ટી દઈ દીધી ને, કીધું હાલો ગાંઠિયા ખવડાવી દઉં હું. રોહિતભાઈ જો ફૂલ હરખમાં આવ્યા એટલે कौन है ये लोग? આવી ગયા ગાંઠિયા આપણા બર્થડે પાર્ટીના. ખાવા એટલે ખાવાના છોટાથી અનલિમિટેડ આપણે ગાંઠિયા ખવડાવી દીધા બધાને, બધા ખુશ થઈ જાય. साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो. તમને જલારામ નું બોર્ડ બતાવી દઉં. જલારામ જ ગયો, ખોટું નથી બોલતો એમ.
પબ્લિક જો ખાઈ ખાઈને ખુશ થઈ ગઈ છે અને રોહિતભાઈ કે આને બતાવી દો એમ અને હરખવાળા ભાઈ તો ફૂલ હરખમાં જ હોય. હાલો આજ માટે આટલું જ ને મળી કાલ નવા બ્લોગમાં. અને કાલે આપણે આરતી છે તો મજા આવી જાય આખા બ્લોગમાં. કાલે સારો આવશે, વિડીયો બનાવવા જવાનું છે. તો મળીએ કાલ સવારે. બાય બાય. The next day. और भेगू थाने भाई